સાબરકાંઠા જિલ્લા ક્ષત્રિય સમાજ દ્વારા તેજસ્વી તાલાઓનો સન્માન સમારંભ યોજાયો. હિંમતનગર નલિનકાંત ગાંધી ટાઉન હોલમાં સાબરકાંઠા જિલ્લા ક્ષત્રિય સમાજના વિદ્યાર્થીઓનો સન્માન સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું. આ શુભ પ્રસંગમાં વિદ્યાર્થીઓની પ્રેરણાને હૂંફ આપી આ તકે સમાજના 200 થી વધારે સમાજના વિદ્યાર્થીઓનું સન્માનપત્ર, ચોપડા અને બુકે આપી સન્માન કરવામાં આવ્યું. શિક્ષણ ક્ષેત્રે આગળ વધે અને સમાજના વિદ્યાર્થીઓને પડતી મુશ્કેલીઓનું સમાજના આગેવાને જવાબદારી દીધી. તેમજ ક્ષત્રિય સમાજની સમાજવાડી બનાવવા માટે જેમને ભૂમિનું દાન આપ્યું છે તેવા રાજવીર હાપા ઠાકોર સાહેબનો આજે આભાર વ્યક્ત કર્યો હતો. આ શુભ પ્રસંગે સમાજના પ્રમુખ ગજેન્દ્રસિંહ પરમાર, હિંમતનગર તાલુકાના ધારાસભ્ય શ્રી વીડી ઝાલા સાહેબ, મનહરસિંહ ઝાલા, ખજાનચી શ્રી પ્રકાશકુમાર બી ઠાકોર, લાલસિંહ પરમાર, કલ્પેશસિંહ પરમાર, મહેન્દ્રસિંહ ઝાલા, સંજયસિંહ રાઠોડ, સુરેશસિંહ રાઠોડ આમ સમાજના વિદ્યાર્થીઓ, વાલીઓ તેમજ મોટી સંખ્યામાં સમાજના આગેવાનોએ હાજર રહી કાર્યક્રમને પૂર્ણ જાહેર કર્યો હતો. જીતુભા રાઠોડ, હિંમતનગર ખબર ન્યૂઝ, સાબરકાંઠા. આપની આસપાસ બનતી ઘટનાના સમાચાર જોવા માટે હિંમતનગર ખબર ન્યૂઝને લાઇક કરો, શેર કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો.